ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય પોથી પાના નંબર 14 પ્રશ્ન 29. નીચે આપેલી વિગતના આધારે કોષ્ટક પૂર્ણ કરો. કોષ્ટકમાં ઈંટની સંખ્યા, ઈંટની કિંમત આપી છે, તેના આધારે આપણે બીજી જે ઈંટની સંખ્યા આપેલી છે તે અથવા તો ઈંટની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં કીધું છે કે ઈંટની સંખ્યા 300 છે અને તેની કિંમત કેટલી ચૂકવવી પડે છે? 600 રૂપિયા. તો 300 ઈંટના 600 રૂપિયા છે. તો હવે ઈંટની સંખ્યા 400 છે અને ઈંટની કિંમત શોધવાની છે. તો 400 ઈંટના કેટલા રૂપિયા થાય તે આપણે શોધવાનું છે. તો પહેલાં પદ આવશે 300 ઈંટ કીધું છે, તો 300 ઈંટની કિંમત કેટલા રૂપિયા છે? 600 રૂપિયા. તો 400 ઈંટની કિંમત આપણે શોધવાની છે. તો 400 ઈંટની કિંમત કેટલા રૂપિયા? હવે આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે. 400 ગુણ્યા 600, નીચેની સંખ્યા અને ઉપરની જે જમણી બાજુ સંખ્યા હોય તે બેનો ગુણાકાર કરવાનો અને જે સૌથી પહેલી સંખ્યા છે તે છેદમાં લખવાની છે. હવે જ્યારે અંશમાં અને છેદમાં બે શૂન્યવાળી સંખ્યા હોય તો સૌથી પહેલાં આપણે મીંડા ઉડાવી દેવાના. તો ઉપર અને નીચે બે મીંડાવાળી સંખ્યા, તો નીચેના બે શૂન્ય અને ઉપરના બે શૂન્ય ઉડાવ્યા. તો વધી સંખ્યા 400 ગુણ્યા 6 અને છેદમાં 3. હવે અહીંયા છેદમાં 3 છે અને ઉપર 6 છે. તો 3ના ઘડિયામાં 6 ક્યાં આવે? 3 દુ 6. તો 3 ને 6 ઉડાવીને લખવાના 2. 400 ગુણ્યા 2 વધ્યા. તો 400 દુ કેટલા થાય? 4 દુ 8 અને 2 શૂન્ય છે તો મૂકી દેવાના 2 શૂન્ય. તો 800 રૂપિયા. નીચે આખા વાક્યમાં જવાબ લખવાનો. પદમાંથી તમને ખબર પડી જશે કે આખા વાક્યમાં જવાબ શું થાય. 400 ઈંટની કિંમત કેટલા રૂપિયા? તો 400 ઈંટની કિંમત 800 રૂપિયા થાય. આ રીતે આખા વાક્યમાં જવાબ લખવો પડે. તો અહીંયા લખી દો ખાલી જગ્યામાં 800 રૂપિયા. હવે બીજું, ઈંટની સંખ્યા 200 છે, ઈંટની કિંમત 900. તો ઈંટની સંખ્યા પછી 600 આપી છે, તો તેના કેટલા રૂપિયા થાય તે શોધવાનું છે. તો તેના માટે પણ આપણે ઉપર પદ મૂક્યું તે જ પ્રમાણે મૂકીશું કે 200 ઈંટની કિંમત 900 રૂપિયા. તો 600 ઈંટની કિંમત કેટલા રૂપિયા? બસો ઈંટની કિંમત 900 રૂપિયા. તો 600 ઈંટની કિંમત કેટલા રૂપિયા? ક્રોસ ગુણાકાર કરવાનો. 600 ગુણ્યા 900. 600 ગુણ્યા 900 એના છેદમાં 200 છે તે છેદમાં આવશે. છેદમાં એટલે કે નીચે આવે, લીટીની નીચે. હવે નીચે બે શૂન્ય છે ને ઉપર પણ શૂન્ય છે, તો બે શૂન્ય ઉડાવી દઈએ. વધ્યા કેટલા? 600 ગુણ્યા અહીંયા 9. 600 ગુણ્યા 9 છેદમાં ઉપર 2 છે તે લખવાના 2. હવે 2ના ઘડિયામાં 9 આવતા નથી, પણ 2ના ઘડિયામાં 6 આવે છે. ક્યાં આવે? 2 એકા 2, 2 દુ 4, 2 તાલી 6. તો 2 તાલી 6 અને 2 શૂન્ય છે તો લગાવી દેવાના 2 શૂન્ય. આવી રીતે ડાયરેક્ટ ના આવડે તો તમારે રફમાં ભાગાકાર કરવાનો. 600 ભાગ્યા 2. 2નો ઘડિયો બોલવાનો. તો 2 તાલી 6, 6માંથી 6 જાય તો શૂન્ય, ઉપરથી 2 શૂન્ય ઉતારીએ તો ભાગના ચાલે એના 2 શૂન્ય મૂકવા પડે, એટલે જવાબ આવ્યો 300. તો 300 ગુણ્યા 9, આ 2 ઉડાવવાના, બરાબર. 300 ગુણ્યા 2 કરીએ તો 600 થાય. હવે 300 ગુણ્યા 9, જો તમને આ ગુણાકાર ના આવડે તો એકદમ સહેલો છે. શૂન્ય હોય તો ગણવાના નહીં, મીંડા નહીં ગણવાના. 3 ગુણ્યા 9, તો 3 નવા 27 અને 2 શૂન્ય છે તો મૂકી દેવાના 2 શૂન્ય. તો 2700 રૂપિયા. આખા વાક્યમાં જવાબ લખવાનો. એ તમને પદ પરથી જ ખબર પડી જાય. 600 ઈંટની કિંમત કેટલા રૂપિયા? તો 600 ઈંટની કિંમત
2700 રૂપિયા થાય। સ્વાધ્યાય પોથીમાં લખી દો 2700 રૂપિયા। ત્રીજું, 100 ઈંટની સંખ્યા છે, 100 ઈંટની કિંમત 1000 એટલે કે તમને 100 ઈંટના 100 ઈંટના 1000 રૂપિયા કીધા છે। હવે આમાં ઊંધું છે, ઈંટની સંખ્યા શોધવાની છે અને ઈંટની કિંમત આપેલી છે। તો 3000 રૂપિયા ઈંટની કિંમત આપેલી છે, પણ કેટલી ઈંટો ખરીદેલી છે તે શોધવાનું છે। તો પદ આમાં થોડુંક ઊંધું મૂકાશે। જે વસ્તુ આપણને 2 વખત આપી હોય તે પદ ત્યાંથી પદની શરૂઆત કરવાની। જો અહીંયા આપણને ઈંટની સંખ્યા બંને આપેલી, ઈંટની કિંમત શોધવાની હતી, તો જે શોધવાનું હોય તે પાછળ મૂકવાનું। જો અહીંયા આપણે કિંમત શોધવાની હતી તો કિંમત પાછળ લખી, પણ અહીંયા ઈંટની સંખ્યા શોધવાની છે, તો આ પદ આપણે ઊંધું લખીશું। આપણને કિંમત 2 વખત આપેલી છે, તો આપણે આગળ કિંમત લઈશું। તો પદ શું મુકાશે? 1000 રૂપિયામાં 100 ઈંટ મળે, તો 3000 રૂપિયામાં કેટલી ઈંટ મળે? પદને આપણે ઊંધું કરવાનું છે, કિંમત આગળ લેવાની છે અને ઈંટની સંખ્યા પાછળ લખવાની છે। 1000 ઈંટ છે, 1000 રૂપિયા, 1000 રૂપિયામાં 100 ઈંટ મળે, તો 3000 રૂપિયામાં કેટલી ઈંટ મળે? ક્રોસ ગુણાકાર 3000 ગુણ્યા 100 છેદમાં 1000। હવે નીચે 3 શૂન્ય છે તો ઉડાવીએ, અને ઉપર પણ અહીંયા 2 ઉડાવો અને અહીંયા પણ 1 ઉડાવો તો ચાલે, પણ બને ત્યાં સુધી જે એક જ સંખ્યામાંથી શૂન્ય ઉડાવો તો તમને ગણતરી કરવામાં સહેલું પડે। તો અહીંયા સળંગ 3 છે અને ઉપર પણ 3 છે, તો અહીંયા 3 ઉડાવી દીધા। તો 3 ગુણ્યા 100 જવાબ આવશે 300 ઈંટો। અહીંયા રૂપિયા નહીં આવે, આપણે ઈંટો શોધવાની છે, તો જવાબ આવશે 300 ઈંટો। આખા વાક્યમાં જવાબ લખવાનો કે 3000 રૂપિયામાં 300 ઈંટો મળે। લખી દો 300। ચોથું, 400 ઈંટની સંખ્યા છે, ઈંટની કિંમત 1000 રૂપિયા છે, ઈંટની સંખ્યા શોધવાની છે અને બીજી ઈંટની કિંમત આપેલી છે 2000 રૂપિયા। તો જે આપણે ઉપરના દાખલામાં જે પ્રમાણે પદ બનાવ્યું તે જ પ્રમાણે પદ બનશે કે 1000 રૂપિયામાં 400 ઈંટ મળે, તો 2000 રૂપિયામાં કેટલી ઈંટ મળે? 1000 રૂપિયામાં 400 ઈંટો મળે, તો 2000 રૂપિયામાં કેટલી ઈંટો મળે? ક્રોસ ગુણાકાર 2000 ગુણ્યા 400 છેદમાં 1000। 3 મીંડા છે એટલે ઉપરથી પણ 3 મીંડા ઉડાવીએ, તો 2 ગુણ્યા 400 છેદમાં 1 છે, તો 1 છેદમાં 1 હોય તો આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગ ચલાવીએ તો 1ની ગણતરી જે ઉપરની સંખ્યા હોય તે જ થશે। 2 ભાગે કરે તો 1 દુ 2 એટલે જવાબ આવશે તેનો તે જ। તો 2 ગુણ્યા 4 તો 2 ચોક 8 અને 2 શૂન્ય, 800 ઈંટો। આખા વાક્યમાં જવાબ લખો 2000 રૂપિયામાં 800 ઈંટો મળે। ખાલી જગ્યામાં લખી દો 800। તે જ પ્રમાણે 5મો દાખલો, ઈંટની સંખ્યા 500, ઈંટની કિંમત 5000 એટલે કે 5000 રૂપિયામાં 500 ઈંટ મળે। હવે ઈંટની સંખ્યા શોધવાની છે અને ઈંટની કિંમત કેટલી છે? 500 રૂપિયા। તો હવે આપણે તે જ પ્રમાણે પદ મૂકીશું। 5000 રૂપિયામાં 500 ઈંટ મળે, તો 500 રૂપિયામાં કેટલી ઈંટ મળે? કેટલી ઈંટો મળે? 500 ગુણ્યા 500 છેદમાં 5000। હવે નીચે 3 શૂન્ય છે, અહીંયા કોઈ પણ સંખ્યામાં 3 શૂન્ય એક સાથે નથી, 2 જ છે,
સૌથી પહેલાં 2 ઉડાવીએ, પાછળથી 2 ગયા. હવે અહીંયા 1 છે અને ઉપર 2 છે. તો સૌથી પહેલાં ઓછા હોય એટલા જ ઉડાવવા. નીચે 1 છે તો ઉપરથી પણ 1 ઉડાવી દઈએ. હવે અહીંયા 500માંથી વધ્યા 50 ગુણ્યા આમાંથી ખાલી 5 જ વધ્યા. છેદમાં નીચે કેટલા છે? 5. તો 5 એકા 5. 50 ગુણ્યા 1. 50 એકા 50. જવાબ આવે 50 ઈંટો. આખા વાક્યમાં જવાબ 500 રૂપિયામાં 50 ઈંટો મળે. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે 50. પ્રશ્ન 30. નીચેના દાખલા ગણો. દાખલા નંબર 1. એક ટ્રક 2500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક 3500 ઈંટો લઈ જાય છે. બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થાય? તો કુલ મળીને શબ્દ આવ્યો એટલે થશે સરવાળો. સૌથી પહેલાં એક ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે? તો 2500 ઈંટો એક ટ્રકમાં. બાજુમાં વિગત લખવી પડે. વત્તા બીજી ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે? 3500 ઈંટો બીજી ટ્રકમાં. સરવાળો કરીએ. 0 વત્તા 0 0, 0 વત્તા 0 0, 5 ને 5 10 0, વધી 1, 1 ને 2 3, 3 ને 3 6. તો 6000 કુલ ઈંટો. આખા વાક્યમાં જવાબ ફરજિયાત લખવાનો. જ્યારે આ પ્રમાણે આખા વાક્યમાં વિગત આપી હોય તો ફરજિયાત આખા વાક્યમાં જવાબ લખવો પડે કે બંને ટ્રકોમાં કુલ મળીને 6000 ઈંટો થાય. જો આ તમે આખા વાક્યમાં જવાબ નહીં લખો પરીક્ષામાં તો તમારો માર્ક કપાઈ જશે. 1 માર્કનો દાખલો હશે તો અડધો જ માર્ક મળશે અને 2 માર્કનો દાખલો હશે તો 1 માર્ક આનો અને 1 માર્ક જવાબનો, તો 1 જ માર્ક મળશે. એટલે ફરજિયાત તમારે આ આખા વાક્યમાં જવાબ લખવાનો. દાખલા નંબર 2. એક ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4500 ઈંટો છે. બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય? જો આપણને અહીંયા શું કીધું? કુલ મળીને કેટલી ઈંટો થાય? તો આપણે સરવાળો કર્યો. અહીંયા શું છે? તફાવત. જ્યારે તફાવત શબ્દ આવે તો હંમેશા બાદબાકી કરવાનું. તો અહીંયા 1500 ઈંટો અને 4500 ઈંટો છે. તો આમાં જે મોટી સંખ્યા હોય તે આપણે ઉપર લઈશું. કેમ? કારણ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. તો 4500 ઈંટો એક ટ્રકમાં ઓછા તફાવત છે એટલે ઓછા કરીશું 1500 ઈંટો બીજી ટ્રકમાં. શૂન્યમાંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 5માંથી 5 જાય તો 0, 4માંથી 1 જાય તો 3. 3000 ઈંટો. જવાબ બંને ટ્રકમાં રહેલી, જો છેલ્લું વાક્ય હોય તેના પરથી જવાબ બને. તો અહીંયા છે બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય? તો બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત 3000 થાય. દાખલા નંબર 3. જો એક ટ્રક 2000 ઈંટો લઈ જતી હોય તો 6000 ઈંટો લઈ જવા આવી કેટલી ટ્રકની જરૂર પડે? તો પદ મૂકવાનું આવશે. ખાસ ધ્યાનથી રકમ વાંચવાની. આપણને શું પૂછ્યું છે? છેલ્લે કેટલી ટ્રકની જરૂર પડે? તો આપણે ટ્રક પાછળ લખવાની અને આગળ આપણને ઈંટો 2 વખત આપી છે, 2000 ઈંટો અને 6000 ઈંટો. તો આમાં ઊંધું પદ આવશે કે 2000 ઈંટો માટે એક ટ્રક જોઈએ. 2000 ઈંટો માટે એક ટ્રક, તો કેટલી ઈંટો છે? 6000 ઈંટો માટે
કેટલી ટ્રક જોઈએ? ક્રોસ ગુણાકાર કરીએ તો 6000 ગુણ્યા 1 છેદમાં 2000. આ 2000 છે તે છેદમાં આવશે. નીચે 3 શૂન્ય છે, ઉપર 3 શૂન્ય છે તો ઉડાવી દઈએ. હવે છેદમાં 2 છે અને અંશમાં 6 છે તો 2નો ઘડિયો બોલવાનો. 2ના ઘડિયામાં 6 આવે છે જોવાનું. તો 2 એકા 2, 2 દુ 4, 2 તાલી 6. તો આવશે 2 ને 6 ઉડાવીને લખવાના 3. તો 3 ગુણ્યા 1 બરાબર 3. 3 ટ્રક જોઈએ. બાજુમાં આખા વાક્યમાં જવાબ લખી દઈએ. 6000 ઈંટો લઈ જવા 3 ટ્રકની જરૂર પડે. આજે લેસનમાં તમારે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 29ના 5 દાખલાની ખાલી જગ્યામાં લખવાની અને જે રીત મેં તમને નોટમાં ગણીને બતાવી છે તે રીત તમારે નોટમાં કરવાની છે. સૌથી પહેલાં એક લખવાનું ઈંટની સંખ્યા, ઈંટની કિંમત, ઈંટની સંખ્યા અને ઈંટની કિંમત જે હોય તે લખવાનું છે. કઈ રીતે લખવાનું એક બતાવી દઉં છું. આ પ્રમાણે પહેલી ઈંટની સંખ્યા 300 છે તો લખવાનું ઈંટની સંખ્યા 300, ઈંટની કિંમત 600, આ ઈંટની સંખ્યા 400 આપી છે તો 400 અને ઈંટની કિંમત શોધવાની છે તો ઈંટની કિંમત બરાબર કેટલા? આ રીતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. આ રીતે એક રકમ લખવાની, પછી એનો દાખલો જે મેં સમજાવ્યું છે તે પ્રમાણે કરવાનો છે. ત્યાર પછી બીજાની રકમ લખવાની, પછી બીજો દાખલો ગણવાનો. એ રીતે આ 5 દાખલા તમારે સ્વાધ્યાય પોથી અને નોટમાં ગણવાના છે. અને પ્રશ્ન 30 છે તેના 3 દાખલા મેં કરાવ્યા છે તે ખાલી સ્વાધ્યાય પોથીમાં જ કરવાના છે. ખાલી પ્રશ્ન 29 છે તે જ નોટમાં ગણવાનો છે. પ્રશ્ન 30ના દાખલા ખાલી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે.